જો રીડેવલપમેન્ટના કિસ્સામાં જે રહેવાસીઓ હોય છે એ લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે અમે જે બિલ્ડરને કામ સોંપીએ છીએ અથવા જે કમિટી જે બિલ્ડરને પસંદ કર્યા છે એ બિલ્ડર જેન્યુઇન છે કે નહીં એનું શું અને કેવી રીતે જાણી શકાય. તો એના માટે રીલ બનાવી છે ને રીલ અમારા જે ફોલોઅર મિત્ર છે એના સવાલ ઉપરથી બનાવી છે. અને આ સવાલ એવો છે કે રીડેવલપમેન્ટ માટે જે બિલ્ડર આવે તો એ બિલ્ડર જેન્યુઇન છે કે નહીં, ફ્રોડ છે કે નહીં, કેવી રીતે ચેક કરવું. તો મિત્રો આ વસ્તુ તો બહુ સરળ છે. જો તમે કાયદાનું પાલન કરી અને કામગીરી આગળ કરતા હોય ડેવલપમેન્ટની તો તમારે હવે ફ્રોડ થવાની શક્યતા છે ને બહુ નહીવત થઈ જાય છે. પણ જો કમિટીના જે ચેરમેન સેક્રેટરી કમિટી હોય એ લોકો પોતાની મનસુખી મુજબ અને જેમ જેમ ફાવે તેમ વર્તન કરીને પોતાની પસંદગીના જ બિલ્ડર લાવવાની વાત કરતા હોય તો 100% જોખમ રહેલું છે. કારણ કે ચેરમેન સેક્રેટરીને અને બિલ્ડર વચ્ચે મિલીભગત હોય તો પછી બિલ્ડર સામે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય એ ક્યારેય થઈ શકે નહીં. અને ઉલટાના બિલ્ડર ચેરમેન સેક્રેટરીને ધમકાવે અને ચેરમેન સેક્રેટરી પછી બીજા સભ્યોને ધમકાવે. એટલે આ બધું છે ને કાયદેસરની પ્રોસેસથી થાય ને એ જ બધું બરાબર છે. તો મિત્રો જેન્યુઇન છે તો સૌથી પહેલા કાયદેસર રીતે કેવી રીતે કાર્યવાહી થાય છે. કાયદેસરની કાર્યવાહી એવી રીતે થાય છે રીડેવલપમેન્ટમાં. સૌથી પહેલા તો 75% વધુ જો મંજૂરી હોય એક સામાન્ય કાગળ ફેરવીને અથવા તો સામાન્ય એક ફોર્મેટ તૈયાર કરી ઇવન ગૂગલ ફોર્મથી પણ તમે લોકોની કોન્સેન્ટ એટલે કે મંજૂરી છે કે નહીં જાણી શકો. 75%થી વધારે જો તમારે મંજૂરી થતી હોય તો તમારે રીડેવલપમેન્ટની એક કમિટી બનાવવાની હોય અને એ કમિટીએ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય કે તમારું જે આ સોસાયટી છે એની કોમન જગ્યા કેટલી છે, બાંધકામ કેટલું થાય એવું છે, અત્યારે જેટલા ફ્લેટ છે એનાથી વધારે કેટલા ફ્લેટ બને એવા છે અને અત્યારના જે ફ્લેટની સાઇઝ છે એનાથી કેટલી મોટી સાઇઝના ફ્લેટ મળે એ બધું રિપોર્ટ તમારે પીએમસી એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને રોકીને બનાવવો જોઈએ. અને એટલે તમને ખબર પડી જાય કે અમારો ફ્લેટ અત્યારે આવો છે, ભવિષ્યમાં આવો બનશે એવું તમારી કમિટીને તમને અત્યારથી જ ખબર પડી જાય. અને એ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો એ પછી તમારે બિલ્ડરને આમંત્રણ આપવા માટે ટેન્ડર આપવું જોઈએ. ટેન્ડર ભરે અને ટેન્ડર ભરે એમાં બિલ્ડરના ક્રિડેન્શિયલ્સ એટલે બિલ્ડરના પાસ્ટ પ્રોજેક્ટ છે એની વિગતો ફરજિયાત માંગવી જોઈએ. અને એ વિગતો માંગો અને રજૂ થાય પછી એની સ્ક્રુટિની કરી અને એનો આપણે પોતે પણ વેરિફિકેશન કરી અને એના બીજી સાઇટો હોય ત્યાં પણ તપાસ કરીને તમે બિલ્ડરને જે સારામાં સારી ઓફર આપે અને સોસાયટીના સર્વાંગી ભલા માટેની ઓફર હોય એવા બિલ્ડરને તમે ચોઇસ કરી શકો છો. બાકી આલિયા માલિયા જમાલિયા કોઈને તમારે આવી રીતે સોસાયટી તમારી સોંપી દેવાય નહીં અને યોગ્ય ક્રિડેન્શિયલ જેન્યુઇન બિલ્ડરોને સોસાયટી સોંપવી જોઈએ.